વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ઓલપાડ તાલુકામાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, જ્યારે સોંદા મીઠા અને ટકારમાં સહિતના ગામોમાં વહેલી સવારે હળવા છાંટા પડ્યા હતા। જો કે થોડા કલાકો બાદ વાદળો વિખરાઈ ગયા હતા। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતની અંદર કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી અને આગાહી પ્રમાણે જ દક્ષિણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં ડાંગ સહિતના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસ પહેલા વરસાદ પણ વરસ્યો હતો, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની અંદર પણ વહેલી સવારે કાળા વાદળો ઘેરાતા હોય છે। ત્યારે ઓલપાડ તાલુકામાં પણ આજે વહેલી સવારે આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અમી છાંટા પણ પડ્યા હતા, જેને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। જો કમોસમી વરસાદ વરસે તો ખેતીના પાકોને પણ નુકસાન થઈ શકે છે તેવું પણ ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે। ત્યારે હાલમાં હવામાન વિભાગની જે રીતની કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે એ રીતે જ કેટલાક વિસ્તારોમાં વાદળો ઘેરાતા હોય છે અને અમી છાંટા વરસાદી માહોલ જોવા મળતો હોય છે। ત્યારે ઓલપાડમાં પણ આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।